સર, હમણાંથી સસ્તાના લાલચમાં લોકો બીજી જગ્યાએ ઘણા ખરા પેકેજો કરાવે છે અને ફસાઈ જાય છે એમના રૂપિયા. તો એનું કારણ શું? મારા વાલા, જેમ કે હું હંમેશા કહું છું કે પેકેજ વ્યાજબી હોય, એકદમ સસ્તું કોઈ પણ પેકેજ હોતું નથી. તમને મોટા મોટા દેખાવો, મોટી મોટી ઓફિસ, સોશિયલ મીડિયામાં 5,000 રૂપિયા આપીને કોઈને બોલાવે અને મોટું મોટું માર્કેટિંગ કરે અને એકદમ એવી સસ્તાની તમને લાલચ આપે. મને એમ કહો કે સિઝનમાં દુબઈની વિમાન ટિકિટ 35,000માં આવતી હોય તો 50,000માં પેકેજ કઈ રીતે થાય? પછી એ શું કરવાનું? તમારા પૈસા લઈને ભાગી જવાનું. આ લોકો સિઝનમાં લોકોનું કરી નાખવા માટે, ફ્રોડ કરવા માટે જ ઓફિસો બનાવતા હોય છે. મોટા પગારમાં સ્ટાફ રાખતા હોય છે, મોટી મોટી ઓફિસો બનાવતા હોય છે. કારણ કે એમને ક્યાં પોતાના ઘરના રૂપિયા ખર્ચવાના છે, એમને તો પબ્લિકના જ રૂપિયા ખર્ચવાના છે. અને પછી ભાઈ પ્રવાસ જવાની તારીખ હોય એના 3-4 દિવસ પહેલા ગાયબ થઈ જાય. મારા વાલા ગ્રાહક મિત્રો, ધ્યાન રાખો. ફરીવાર કહું છું, પેકેજ એકદમ સસ્તું નથી હોતું, પેકેજ વ્યાજબી હોય છે. હમણાં 3-4 દિવસથી કસ્ટમરના ખૂબ જ કોલ આવી રહ્યા છે કે તમે આ ટ્રાવેલ કંપનીને ઓળખો છો કે અમારા ફોન નથી ઉપાડતા, અમે બુકિંગ કરાવ્યું છે. તો ધ્યાન રાખો અને તમે એવું લાગે તો રૂબરૂ અમારી ઓફિસમાં આવો. હું તમને રૂબરૂ માર્ગદર્શન આપીશ, મારા ટૂર પેકેજ સમજાવીશ, આ પેકેજમાં આટલું સસ્તું હોય કે ના હોય તેની જાણકારી આપીશ. એ કંપનીનું ફળફળિયું કાગળિયું લઈને આવો અને સાવચેતી રાખો, નહીં તો તમારો પ્રવાસ પણ જશે અને તમારા પૈસા પણ જશે, રૂપિયા પણ જશે. ધ્યાન રાખો.